સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી દ્વારા નકલી પનીરની ફેક્ટરી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરીને 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો છે। તેમાં 25 દિવસ બાદ લેવામાં આવેલા પનીરના નમૂનાઓનો રિપોર્ટ ફેલ આવ્યો હતો, તેમજ પનીરમાં ફેટની માત્રા ઓછું હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું। પનીરમાં પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો હતો। અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે। સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ